સામાન્ય રીતે કોઈ પણ રાજવંશની વાત એની શરૂઆતથી થાય, બરાબર ને? પણ ચાવડા વંશની કહાની થોડી અલગ છે. એમની કહાનીની શરૂઆત જ એક અંતથી થાય છે, એક નાટકીય અંતથી. ચાલો આ રસપ્રદ ગાથાને સમજીએ. તો આખી વાતની જડ છે પંચાસરનું પતન. આ એક એવી ઘટના હતી, એક એવો વિનાશ હતો જેણે એક રાજકુમારના આખા જીવનને, એના ભાગ્યને એકદમ નવી જ દિશામાં વાળી દીધું. વાત એમ બની કે પંચાસર પર રાજ કરતા હતા જય શિખરી ચાવડા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી એમના જ દરબારનો એક બારોટ શંકર કનોજના રાજા ભુવડના દરબારમાં ગયો, અને ત્યાં જઈને એણે પંચાસરની સમૃદ્ધિના એટલા વખાણ કર્યા કે રાજા ભુવડને તો ભાઈ ઈર્ષા થઈ આવી. અને બસ એ ઈર્ષાનું પરિણામ શું આવ્યું? ભુવડે પંચાસર પર ચડાઈ કરી દીધી. ભયંકર યુદ્ધ થયું અને એમાં રાજા જયશિખરી વીરગતિ પામ્યા. વિચારો, એક કવિના થોડા વખાણ અને એક આખું રાજ્ય ખતમ. પણ આપણે ત્યાં કહેવત છે ને કે દરેક અંતમાં એક નવી શરૂઆત છુપાયેલી હોય છે. બસ એવું જ અહીં થયું. પંચાસરના રાજ્યની રાખમાંથી એક નવા હીરોનો ઉદય થયો. અને મજાની વાત તો એ છે કે એનો જન્મ પણ ખરેખર જંગલમાં જ થયો હતો. જો જ્યારે યુદ્ધની અંધાધૂંધી ચાલી રહી હતી, ત્યારે રાજા જયશિખરીના સાળા અને સેનાપતિ સુરપાળે એક મોટું કામ કર્યું. એમણે ગર્ભવતી રાણી રૂપસુંદરીને બચાવીને સીધા જંગલમાં પહોંચાડી દીધા, અને ત્યાં જ વનની વચ્ચે એક રાજકુમારનો જન્મ થયો. વનમાં જન્મ્યો એટલે નામ પડ્યું વનરાજ. પણ આ કોઈ સામાન્ય જન્મ નહોતો. આ તો એક ભવિષ્યવાણીની શરૂઆત હતી. એ સમયે જૈન મુનિ શીલગુણસુરીએ ભવિષ્ય ભાખ્યું હતું કે આ છોકરો કોઈ સામાન્ય બાળક નથી. એ મોટો થઈને મહાન રાજા બનશે અને જૈન ધર્મનો રક્ષક બનશે. તો એક તરફ જન્મ જંગલમાં અને બીજી તરફ રાજા બનવાની ભવિષ્યવાણી. ચાલો હવે જોઈએ કે આ રાજકુમારે પોતાની કિસ્મત કેવી રીતે ઘડી. કારણ કે એણે માત્ર લડાઈઓ જ નહોતી જીતી, પણ એણે દોસ્તી નિભાવીને એક એવો વારસો બનાવ્યો જે આજે પણ યાદ કરાય છે. વનરાજે પોતાના બે ખાસ મિત્રોને ક્યારેય ન ભૂલ્યા. એમના માનમાં બે મોટા શહેર વસાવ્યા. એક એમના દોસ્ત ચાંપાવાણિયાના નામ પરથી ચાંપાનેર, જે આજે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અને બીજું એમના બીજા મિત્ર અણહેલ ભરવાડના નામ પરથી અણહેલપુર પાટણ, જે આગળ જતા ચાવડા વંશની નવી અને ભવ્ય રાજધાની બન્યું. અને પેલી ભવિષ્યવાણી યાદ છે કે વનરાજ જૈન કર્મનો રક્ષક બનશે? એણે એ વાત સાચી પાડી. પાટણમાં એક ભવ્ય જૈન દેરાસર બનાવડાવ્યો, પંચાસરા પાર્શ્વનાથ દેરાસર. અને એમાં એણે પોતાની મૂર્તિ સાથે સંત શીલગુણસુરીની મૂર્તિ પણ સ્થાપિત કરાવી, જાણે કે એમનું ઋણ ચૂકવ્યું હોય. પણ એટલું જ નહીં, એણે પોતાના પરિવારની શૈવ પરંપરાને પણ માન આપ્યું અને કંઠેશ્વરી માતાનું મંદિર પણ બનાવડાવ્યું. આ બતાવે છે કે એમના શાસનમાં ધાર્મિક સહિષ્ણુતા કેટલી હતી. તો બસ વર્ષોનો સંઘર્ષ, મિત્રોનો સાથ, શહેરોનું નિર્માણ, આ બધા પછી વનરાજ ચાવડા માટે એ દિવસ આવી જ ગયો જેની એ રાહ જોઈ રહ્યા હતા. વિજય અને સન્માનનો દિવસ. જંગલમાં જન્મ, વર્ષો સુધી સંઘર્ષ, મિત્રોની વફાદારી, આ બધી મહેનત જાણે કે બસ આ એક જ ક્ષણ માટે હતી. વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક, એમના આખા જીવનની તપસ્યાનું ફળ. પિતાનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવવાની અને પરિવારના સન્માનને ફરીથી સ્થાપિત કરવાની એમની યાત્રા અહીં પૂરી થઈ. એમના માથા પર મુકાયેલો એ તાજ એ માત્ર એક તાજ નહોતો, એક સપનાનું સાકાર થવું હતું. અને એમના રાજ્યાભિષેકની અમુક વાતો તો બહુ જ રસપ્રદ છે. જેમ કે વનરાજ ચાવડા 50 વર્ષની ઉંમરે રાજા બન્યા. અને ખબર છે એમનો રાજતિલક કોણે કર્યો? કોઈ મોટા રાજા, મહારાજા કે પંડિતે નહીં, પણ કાકર ગામની શ્રીદેવી નામની એક સાધારણ કન્યાએ. એટલું જ નહીં, એમણે પોતાના મુખ્યમંત્રી એટલે કે અમાત્ય તરીકે જાંબ નામના એક વાણિક વેપારીને મીમ્યા. આ બતાવે છે કે એમનું શાસન કેટલું કુશળ અને વ્યવહારુ હશે. તો વનરાજે તો એક મજબૂત રાજ્યનો પાયો નાખી દીધો. પણ સવાલ એ છે કે એમના પછી આ રાજવંશનું શું થયું? ચાલો એના પર એક નજર કરીએ. વનરાજ પછી એમના સિંહાસન પર બીજા 6 રાજાઓ આવ્યા. જો કે આખા વંશમાં વનરાજનું 60 વર્ષનું શાસન સૌથી લાંબુ અને સૌથી યાદગાર રહ્યું. એમ કહી શકાય કે કુલ 7 રાજાઓએ ચાવડા વંશના વારસાને આગળ વધાર્યો. અને જરા વિચારો, જંગલમાં જન્મેલા એ છોકરાએ જે રાજવંશની સ્થાપના કરી, એ રાજવંશે ગુજરાત પર લગભગ 2 સદી રાજ કર્યું, પૂરા 196 વર્ષ સુધી.
તો આખા વંશનો સારાંશ જોઈએ તો વનરાજ ચાવડાએ ઈસવીસન 746માં શરૂઆત કરી અને ઈસવીસન 942માં એનો અંત આવ્યો. કુલ 196 વર્ષનું શાસન, 7 રાજાઓ અને છેલ્લા રાજા હતા સામંતસિંહ. આ આખી ગાથા જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર થાય. એક રાજકુમાર જેણે ભાગેડુ તરીકે જીવન શરૂ કર્યું, એ એક આખા વંશનો સ્થાપક કેવી રીતે બની શક્યો? એમની યાત્રા આપણને શું શીખવે છે? અને સૌથી મોટો સવાલ, એક ભવિષ્યવાણી અને એક વચન પર બનેલો આ રાજવંશ આખરે પોતાના પાછળ કેવો વારસો છોડીને